બોર્ડ એક્ઝામ 2027 માટે HRS ની જે આઈએમપી બેચ છે એનું ટાઈમ ટેબલ આજે તમારી સામે લઈને આવ્યો છું. આજે સોમવાર થઈ ગયો છે અને આજે તમારી સામે આખું ટાઈમ ટેબલ આપી દીધું એટલે સોમવારથી લઈને રવિવાર સુધી આપણે કેવા લેક્ચર આવવાના છે. એટલે 12 કોમર્સના દરેક વિદ્યાર્થી મિત્રો અત્યારે આ વિડીયો તમારા માટે છે. વિડીયો બહુ લાંબો નથી, ખાલી 4 થી 5 મિનિટ છે. 4 થી 5 જણા હું તમને આખું ટાઈમ ટેબલ આપી દઉં છું કે બોર્ડની પરીક્ષાનો ટાઈમ ટેબલ કઈ રીતના આવવાનું છે. અત્યાર સુધી મેં તમને બધી બ્લુપ્રિન્ટ આપી દીધી કે આ રીતના બધું પૂછાય, પણ હવે હું તમને આજના લેક્ચરમાં બધી વસ્તુ આપી દઉં કે એકાઉન્ટ, સ્ટેટ, ઇકોપી લેક્ચર કઈ રીતના આવવાના છે અને આ લેક્ચરમાં તમને શું રીતના બધું આપણે આઈએમપી આપવાના છે. તો બધી જ વસ્તુની વાત તમને આજે કરી દઉં છું. એટલે જે લોકો બી નવા છે ને ભાઈ, HRS ની આઈએમપી બે છે ફક્ત ને ફક્ત 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો કે જે લોકો બોર્ડ એક્ઝામ જે છે તે આપવાના છે અને એ લોકો પ્રથમ સત્રની પરીક્ષા માટે બી આ આઈએમપી નો યુઝ કરી શકે. આ આઈએમપી તમારી પ્રથમ પરીક્ષામાં પણ 100% પૂછાશે અને પ્રથમ પરીક્ષા આવશે ત્યારે એની માટે બી આઈએમપી બેચ લોન કરી દઈશ. બાકી અત્યારે ટાર્ગેટ અત્યારથી શરૂ કરી દીધું આપણે ઓગસ્ટથી ક્યાં સુધી પહોંચવું છે A1 સુધી. A1 સુધીની જર્ની યાર ખતરનાક રહેવાની છે. દરેક સબ્જેક્ટ આપણે નહીં આવવાના છે. એટલે જે લોકો નવા છે ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે હું HRS છેલ્લા 4 વર્ષથી ઓફલાઈન તો ભણાવું છું, પણ આ ગયું વર્ષ મારું ઓનલાઈનમાં હતું. ગયા વર્ષે 6000 કરતાં વધારે લોકોએ સાથે આપ્યો હતો. જે આપણી મેઇન ચેનલ છે HRS એજ્યુકેશન ઓફિશિયલ, એમાં 6000 કરતાં વધારે લોકોએ સાથે આપ્યો હતો. આ ચેનલ નવી બનાવી છે HRS 11-12 કોમર્સની, કે જેમાં 11 ને 12 કોમર્સના લેક્ચર આવવાના છે. આ જો તમને પેલા 12 કોમર્સનો ટાઈમ ટેબલ આપી દઉં કે હવે તૈયારી કેટલા કરવાની છે. HRS ના 1 શોટ લેક્ચર આવવાના છે. 1 શોટનો મતલબ એવો કે એક લેક્ચરમાં આખું જ ચેપ્ટર પૂરું. એકાઉન્ટ હોય તો આખું ચેપ્ટર એક લેક્ચરમાં પૂરું. ઇકો હોય આખું ચેપ્ટર એક લેક્ચરમાં પૂરું. જેમ કે મેં ઇંગ્લિશનો શોર્ટ નોટ બધી આઈએમપી આખા બોર્ડની બધી જ આઈએમપી શોર્ટ નોટ મેં આપી દીધી. તમે એનો વિડીયો જોયો છે, ના જોયો તો જોઈ લેજો. આપણે ચેનલ ઉપર મુકાઈ ગયો છે કે જેની અંદર 12 કોમર્સની કે 12 આર્ટ્સની બધી જ આઈએમપી શોર્ટ નોટ ઇંગ્લિશની પૂછાય એવી 100% પૂછાય એવી બધી મેં તમને આપી દીધી છે. ટોપ 5 એ કરી લેજો. આજના લેક્ચરમાં સૌથી પહેલાં હું ટાઈમ ટેબલ આપી દઉં. યાદ રાખજો, દર સોમવારે, હવે દરેકનો સમય છે ને ફિક્સ છે, દરરોજ સાંજે કેટલા વાગે? 8:30 વાગે. યાદ રાખજો, 12 કોમર્સના બધા લેક્ચર અહીંયા હું લખતો બે છે. મારો આખો ટાઈમ ટેબલ બધું બની ગયું છે. 8:30 વાગે દરરોજ સાંજે 8:30 વાગે, એટલે કે HRS 11-12 કોમર્સ. 12 કોમર્સનું લેક્ચર સોમવારે યાદ રાખજો. એકાઉન્ટનો લેક્ચર રાખ્યો છે મેં. એકાઉન્ટ લેક્ચર ક્યારે આવશે? 8:30 વાગે. બધાનો ટાઈમ 8:30 વાગ્યાનો છે. અત્યારે લખી નાખજો, ટાઈમ ટેબલ તમારે કામ લાગશે. સોમવારે એકાઉન્ટ, એટલે આપણે ભાગ 1 થી શરૂ કરી દઈશું. 1 શોટ લેક્ચર આવશે. દર સોમવારે એકાઉન્ટ આવશે. દર મંગળવારે તમારો આવશે ઇકો. હવે ઇકો છે ને એ તમારે અમુક લોકોને આર્ટ્સ વાળાને બી ઇકો સબ્જેક્ટ ચૂઝ કર્યો હોય તો ઇકો સબ્જેક્ટ એ લોકોને બી સેમ ટુ સેમ આવશે. ઇકો, ગુજરાતી અને ઇંગ્લિશ, આ 3 સબ્જેક્ટ એવા છે કે જે આર્ટ્સ વાળાને અને આપણે કોમર્સ વાળાને બધા લોકોને સેમ આવે. એટલે બંને માટે એક જ લેક્ચર આવશે. ક્યાં આવશે? આપણી કોમર્સની ચેનલ ઉપર આવશે. એટલે આ ચેનલ ઉપર તમારે જોવાનું છે. એટલે મંગળવારે ઇકો આવવાનું છે. બુધવારે તમારું આવશે સ્ટેટ. યાદ રાખજો, બુધવારે શું આવવાનું છે? સ્ટેટ આવવાનું છે. ગુરુવારે આવશે તમારું BA બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, એટલે કે તમારું વાણિજ્ય વ્યવસ્થા. એટલે સોમવારે એકાઉન્ટ, મંગળવારે ઇકો, બુધવારે સ્ટેટ અને ગુરુવારે BA. આ 4 વસ્તુ મેં તમારી મેન લઈ લીધી છે. આ 4 વસ્તુ મેન છે. બટ HRSનો જે સૌથી ફેવરેટ સબ્જેક્ટ છે, HRS છેલ્લા 4 વર્ષથી ભણાવી રહ્યો છે એ ઇંગ્લિશ. ઇંગ્લિશનો લેક્ચર શુક્રવારે છે. દર શુક્રવારે ઇંગ્લિશનો લેક્ચર આવશે. યાદ રાખજો, ઇંગ્લિશના 1 શોટ લેક્ચર એવા આવશે. લેક્ચર કે જે તમારી પરીક્ષામાં 100% પૂછાશે એવા આવશે. મેં તમને 1 શોટ આપણે શોર્ટ નોટમાં આપી દીધું છે કે શોર્ટ નોટ જે પરીક્ષામાં પૂછે છે બધી વસ્તુ તમને આપી દીધી છે. પણ હવે ટ્રુ ફોલ્સ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ગ્રામર્સના એક ટોપિક્સ એક્સપ્લેન કરાવીશ અને એવા ભણાવીશ કે 100% તમારી પરીક્ષામાં એવું જ પૂછે. તો દર શુક્રવારે ઇંગ્લિશ આવશે. દર શનિવારે ગુજરાતીનો લેક્ચર છે. દર શનિવારે કેનો લેક્ચર છે? ગુજરાતીનો. અને હા, રવિવાર તમારા માટે ખાસ એવો રાખ્યો છે કે દર રવિવારે જે લોકોને SPCC છે અને જે લોકોને કોમ્પ્યુટર છે, કાં SP છે કાં કોમ્પ્યુટર છે, બેમાંથી એક હશે, તો એ લોકો માટે રીલ થ્રુ, એટલે કે આપણે 1-1 મિનિટની 2 મિનિટની રીલ બનાવશું, એના થ્રુ તમને એના આઈપી આપી દઈશ. એટલે સોમથી શનિ તમારા ફૂલ લેક્ચર આવશે 15, 20, 25 મિનિટના, કે જેમાં એક શોટ આખું 1 શોટની અંદર બધા જ આઈપી પતી જશે. એટલે સોમથી શનિ એવા લેક્ચર આવશે. અને રવિવારે તમારા રીલના માધ્યમથી, હું તમને નાના શોર્ટ્સના માધ્યમથી SP અને કોમ્પ્યુટરના આઈપી આપીશ. કઈ રીતના તૈયારી કરવી બધી જ વસ્તુ તમને કહી દઈશ. અને હા, જે લોકોએ વોટ્સઅપ ચેનલને અત્યારે જોઈન નથી કર્યું, વોટ્સઅપ ચેનલમાં જોઈન થઈ જાય, કારણ કે બધી જ આઈપી પીડીએફની લિંક્સ એની અંદર તમને નાખતો રહીશ. કારણ કે આઈપી પીડીએફ બધું એના થ્રુ આપતો રહીશ. બાકી વોટ્સઅપ ચેનલ જોઈન કરી નાખજો. ઇન્સ્ટાગ્રામમાં જે લોકો ફોલો નથી કર્યું, ઇન્સ્ટાગ્રામમાં HRS એજ્યુકેશન ઓફિશિયલ અને મારી પોતાની આઈડી HRS ઓફિશિયલ, આ બે ઉપર સબસ્ક્રાઈબ તમે ફોલો કરી શકો છો. બાકી આગળ લેક્ચરમાં તમને ટાઈમ ટેબલ આપી દીધું છે. સોમવારથી અને રવિવારના આ રીતના આપણા લેક્ચર આવવાના છે. બધાની બ્લુપ્રિન્ટ મેં તમને બધી સમજાવી છે. એકાઉન્ટ, સ્ટેટ, ઇકોપી બધાની બ્લુપ્રિન્ટ આપણે સમજી લીધી છે. ઇંગ્લિશમાં આપણે એક લેક્ચર બી લઈ લીધું છે, WH ક્વેશ્ચન. એ તમે ના જોયું તો જોઈ લેજો. બાકી હવે તૈયાર થઈ જાઓ. 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો, બોર્ડની જર્ની છે ને હવે આપણે પૂરી કરવાની છે. સર લેક્ચર ક્યારે આવશે? આજે મેં તમને સોમવારે આ વિડીયો મૂક્યો છે. મંગળવારે પહેલો લેક્ચર કયો છે? ઇકોનો. તો ઇકોનો આપણું પહેલું ચેપ્ટર 1 શોર્ટ લેક્ચર, એકદમ એક જ લેક્ચરમાં ખતરનાક કમ્પ્લીટ. અર્થશાસ્ત્રમાં જે તમારું પહેલું ચેપ્ટર છે એ ઇકોનું પહેલું ચેપ્ટર, એવા આઈપી તમારી પરીક્ષામાં 100% પૂછાશે. તો આ બધા આઈપી તમારી બોર્ડની પરીક્ષા માટે તો કામના છે જ, સાથે સાથે તમારી સ્કૂલની જે પ્રથમ સત્રની પરીક્ષા આવશે એમાં બી આ પૂછાશે.
અને હા યાર, આ હું તમને ગમે ફાંકા મારી નહીં આપી દઉં. હું પોતે પહેલાં 5-6 વર્ષના પેપર ચેક કરીશ, હું પોતે એનાલિસિસ કરીશ અને પછી હું તમને મારા ક્વેશ્ચન આપીશ. અને HRS તમને PYQ તો કરાવશે, પાસ્ટ યરના ક્વેશ્ચન, પણ HRS તમને FYQ આપશે. સર FYQ એટલે હું તો એવા ક્વેશ્ચન કે જે ફ્યુચરમાં પૂછાય, ફ્યુચર યર ક્વેશ્ચન, બોર્ડ 2027-28 જેવા બી સવાલ કામના છે એવા સવાલો તમને કરાવીશ. તો HRS સર અત્યારે જોઈન થઈ જાઓ. બાકી આજનો લેક્ચર આપણે ઓલમોસ્ટ કમ્પ્લીટ કરીએ છીએ. જે લોકો બી HRS કોમર્સમાં નવા છે અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે આ ચેનલ તમારા માટે કામની છે. કદાચ તમારા ભાઈ બહેન 9-10માં હોય તો એ લોકોને કહેજો કે HRS એજ્યુકેશન ઓફિસિયલ, કે જે આપણી મેઇન ચેનલ છે એમાં ધોરણ 9 અને 10ના બધા વિષય આવવાના છે. અમુક લોકો તમારા ફ્રેન્ડ્સ કોમર્સમાં અથવા તો આર્ટ્સમાં હોય, આર્ટ્સમાં તો આર્ટ્સવાળા વિદ્યાર્થીઓને કહી દેજો કે HRSની 11 આર્ટ્સની બી ચેનલ છે, એમાં મનોવિજ્ઞાન, ભૂગોળ, તત્વજ્ઞાન, અર્થશાસ્ત્ર બધી જ વસ્તુ એમાં આવવાની છે. એટલે એ બી ચેનલ તમારા માટે કામ લાગશે. બાકી આ ચેનલ કોમર્સ માટે છે. 11 કોમર્સ અને 12 કોમર્સ બંને લોકોના વિડીયો આમાં જ આવશે. 11 કોમર્સ જ્યારે પ્રથમ પરીક્ષા જેવી નજીક આવે છે એની પહેલાં જ આપણે શરૂ કરી દઈશું. બાકી અત્યારે ટોટલી ફોકસ 12 કોમર્સ ઉપર કરી દઉં છું, અત્યારથી સ્ટાર્ટ કરી દઉં છું, કે જેથી આપણે મિશન 1ની જર્ની 100% અચીવેબલ થાય. બાકી યાર એટલી વસ્તુ હું તમને કહેવા માંગુ છું કે આ જે એક લેક્ચરની પાછળની મહેનત છે ને એ ખરેખર ખતરનાક છે. એનાલિસિસ સાથે છે, કોઈ બી ફાંકા મારીને વિડીયો નથી બનાવતો. હું પોતે 5 વર્ષના પેપર ચેક કરું છું, જાતે એનાલિસિસ કરું છું, એવા વિડીયો બનાવું કે તમારે 1-1 સેકન્ડ ના બગડે, એવું આઈએમપી કે તમારે આઈએમપી ના બગડે, એવી રીતના હું બધું અહીંયા સોલ્વ કરું છું અને પછી હું તમને આપું છું. એટલા માટે HRS ઉપર ટ્રસ્ટ રાખજો. HRS વન સ્ટોપ સોલ્યુશન બનશે અને તમારા લોકોનો સાથ હશે તો ખરેખર બનશે. બાકી આજનો લેક્ચર અહીંયા આપણે ફિનિશ કરીએ છીએ. મળીએ છીએ નવા લેક્ચરમાં. દરેક લોકોને જય હિન્દ, જય ભારત. અને હા, ડિસ્ક્રિપ્શનમાં મેં તમને લિંક આપી છે, વોટ્સઅપ ચેનલમાં જોઈન થવાની, ચેનલમાં જોઈન થઈ જાય, કારણ કે એ ચેનલમાં દરેક IMP લિંક્સ, IMP PDFs, નોટ્સ એ બધું તમને એમાં મળતું રહેશે. બાકી સબસ્ક્રાઈબ કરી નાખજો યાર. મળે છે નવા લેક્ચરમાં. દરેક લોકોને જય હિન્દ, જય ભારત. બાય બાય.